દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જે અંગ્રેજી વ્યાકરણ છે તો એનો ટોપિક છે આર્ટિકલ. તો આર્ટિકલના આપણે 100 પ્રેક્ટિસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સિરીઝ છે એ શરૂ કરીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 1 છે, હી બોટ ખાલી જગ્યા અમ્બ્રેલા બીકોઝ ઇટ વોઝ રેનિંગ. તો એ છે એ, બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો આન્સર શું આવશે? તો આવશે એન. કયો આવશે? એન. હવે એક્સપ્લેનેશન એની સમજૂતી જોઈએ તો અમ્બ્રેલા શબ્દનો ઉચ્ચાર, આ જે અમ્બ્રેલા શબ્દ છે એનો ઉચ્ચાર વોવેલ સાઉન્ડ અથી થાય છે. અમ્બ્રેલા તો અથી ઉચ્ચાર થાય છે. શાનાથી? અથી ઉચ્ચાર થાય છે. તેથી એની સાથે શું આવશે? એન વપરાય છે. શું વપરાય છે? એન વપરાય છે. ક્વેશ્ચન 2 જોઈશું, સી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ ગર્લ. એ, પછી છે એન, પછી છે ધ અને છે નો આર્ટિકલ. તો આન્સર શું આવશે મિત્રો? તો એન આવશે. શું આવશે? એન આવશે. સી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ એટલે કે તે એક ઈમાનદાર છોકરી છે. હવે સમજૂતી જોઈએ, એક્સપ્લેનેશન જોઈશું. તો ઓનેસ્ટમાં એચ છે એ સાયલેન્ટ છે. આ એચ છે એ કેવો છે? સાયલેન્ટ છે. એટલે કે અવાજ વોવેલથી શરૂ થાય છે. એચ છે એ સાયલેન્ટ છે પણ ઉચ્ચાર છે એ અહીંયા ઓથી શરૂ થાય છે. શાનાથી? ઓ. તો ઓથી શરૂઆત થાય છે, જેના કારણે અહીં શું આવશે? એન આર્ટિકલ મુકાશે. એચ છે તો એચ જે છે એ કેવું છે? ઉચ્ચારમાં સાયલેન્ટ છે અને ક્યાંથી? આ ઓથી ઉચ્ચાર થાય છે, જેના કારણે અહીં આર્ટિકલ એન આવશે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈશું, આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ઝૂ. ઓપ્શન એ છે, ઓપ્શન બી એન, સી ધ અને ડી નો આર્ટિકલ. તો આન્સર શું આવશે મિત્રો? એન આવશે. આ બી જે ઓપ્શન છે એન એ આવશે. સમજૂતી જોઈએ તો એલિફન્ટ વોવેલ સાઉન્ડથી શરૂ થાય છે. એલિફન્ટ તો એલિફન્ટ છે વોવેલ સાઉન્ડથી, સ્વર ઉચ્ચારથી. તો અહીંયા જે એ છે તો શાનાથી? તો એ. તો આ એ ઉચ્ચારથી શરૂ થાય છે, જેના કારણે આપણે શું વાપરીશું? એન આર્ટિકલ છે એ વાપરીશું. ક્વેશ્ચન 4 જોઈશું. તો ખાલી જગ્યા સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. એ છે એ, બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો જવાબ શું આવશે? ધ આવશે. તો ધ કેમ આવશે? તો એ જો જાણીએ. તો સન એક જ છે. સન એટલે સૂર્ય છે તો એક જ છે, યુનિક ઓબ્જેક્ટ છે. એના જેવું બીજું છે નહીં. સૂર્ય કેવું છે? એક જ છે. આવી એક જ હોય તો એની સાથે શું આવશે? હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થશે. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. પ્રશ્ન 5 છે, હી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પ્લેયર ઇન ધ ટીમ. ઓપ્શન એ, બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો શું આવશે આન્સર? તો સી આવશે. જવાબ શું આવશે? આ જે સી છે એ આવશે. સી કેમ આવશે? તો સમજૂતી જોઈ લઈએ. તો સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી તો અહીં બેસ્ટ આપેલું છે. શું આપેલું છે? બેસ્ટ. પ્લેયર પહેલાં શું આપેલું છે? તો બેસ્ટ આપેલું છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં બેસ્ટ પહેલાં હંમેશા ધ આવે છે. જે ડિગ્રી છે તો એ ડિગ્રીમાં જે સુપરલેટિવ ડિગ્રી છે તો એમાં જ્યારે બેસ્ટ હોય છે ત્યારે એની આગળ શું આવે છે? તો ધ મુકાય છે, જેના કારણે અહીં આર્ટિકલ આપણે કયો ઉપયોગ કરીશું? તો ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું. એટલે શું થશે? હી ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઇન ધ ટીમ. તે ટીમનો સૌથી સારો ખેલાડી છે. ક્વેશ્ચન 6 જોઈશું, સી ગોઝ ટુ ખાલી જગ્યા સ્કૂલ ડેઇલી. એ છે એ, ઓપ્શન બી છે એન, ઓપ્શન સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો આન્સર શું આવશે? તો આન્સર આવશે નો આર્ટિકલ. કોઈ આર્ટિકલ આવશે નહીં. આ જે ક્વેશ્ચન 6 છે એમાં કોઈ આર્ટિકલ નહીં આવે. જોઈ લઈએ સમજૂતી. તો સ્કૂલ
ઇન્સ્ટિટ્યુશન તરીકે ઉપયોગ થાય છે. અહીં સ્કૂલ છે તો ઇન્સ્ટિટ્યુશન તરીકે શું ઉપયોગ થયેલ છે? આર્ટિકલ નહીં આવે. અહીં સ્કૂલ શબ્દનો અર્થ ભણવા જવું છે. અહીં જે સ્કૂલ છે તો એ ભણવા જવાના અર્થમાં લીધું છે, તેથી કોઈ આર્ટિકલ નહીં આવે. ઇમારત તરીકે નથી. અહીં જો સ્કૂલને એક ઇમારત તરીકે ઉપયોગ થયો હોત તો એની સાથે આર્ટિકલ આપણે ઉપયોગ કરી શકતા. હવે ઇઝી મેમરી ટ્રીક જોઈ લઈએ ને, તો ફ્રીક્વન્સી વર્ડ્સ છે, જેમ કે ડેઇલી, એવરીડે, યુઝ્યુઅલી, ઓલવેઝ. તો આવા શબ્દો જ્યારે આપેલા હોય તો જેમ કે વાક્યમાં આપણે જોઈએ છીએ ડેઇલી, તો જ્યારે આવા શબ્દો આપેલા હોય તો અહીં કોઈ પણ આર્ટિકલ લેવો નહીં. કોઈ પણ આર્ટિકલ લેવો નહીં. એટલે શું થઈ જશે? સી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. સી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. અહીંયા ડેઇલી આપેલું છે અને આ જે સ્કૂલ છે તો એ સ્કૂલ ફક્ત ભણવા જવાના અર્થમાં, ભણવા જવાના અર્થમાં અહીં ઉપયોગ થયેલ છે, એના કારણે આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. પ્રશ્ન 7 જોઈશું. સી બોટ ખાલી જગ્યા પેન એન્ડ ખાલી જગ્યા બુક. એ છે એ, ઓપ્શન બી છે એ અને એન, સી છે એન અને એ, ડી છે એન અને એન. તો આન્સર શું આવશે? એ અને એ. તો આ જે એ છે એ આન્સર આવશે. સી બોટ અ પેન એન્ડ અ બુક. તો તેણે એક પેન અને એક પુસ્તક ખરીદ્યું. તો સમજૂતી જોઈશું. પેન અને બુક બંને કોન્સોનન્ટ સાઉન્ડ છે. કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજન ધ્વનિ, વ્યંજન ઉચ્ચાર થઈ. તો આ પેનમાં શું? પ થી, અને બુકમાં બ. તો આ પ અને બ તો વ્યંજનથી ઉચ્ચાર થાય છે, જેના કારણે શું આવશે? એ ઓપ્શન આવશે. એ. ક્વેશ્ચન 8 જોઈશું. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. એ છે એ, બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો આન્સર ઇઝ શું આવશે? એ. આ જે એ છે એ. તો ધીસ ઇઝ અ યુનિવર્સિટી. ધીસ ઇઝ અ યુનિવર્સિટી. આ એક યુનિવર્સિટી છે. સમજૂતી જોઈશું. તો યુનિવર્સિટી લખાણમાં વોવેલ છે. યુનિવર્સિટી લખાણમાં શું? વોવેલ છે, પરંતુ અવાજ અહીંયા જોઈશું તો લખાણમાં યુ છે તો શું છે? તો વોવેલ છે, સ્વર. આ જે યુ છે કેવો છે? તો સ્વર છે. શું છે? આ સ્વર. અહીંયા આપણે યુ છે, સ્વર તો છે, પણ ઉચ્ચાર કરીએ તો ઉચ્ચાર શું થાય છે? યુ થાય છે. શું થાય છે? યુ. ઉચ્ચાર શું થાય છે આનો? યુ થાય છે, જેના કારણે શું આવશે? અહીં એ આર્ટિકલ વપરાશે. આટલું ખાસ યાદ રાખવું. ક્વેશ્ચન નંબર 9 છે. ક્વેશ્ચન નંબર 9 જોઈશું. આઈ હેવ ખાલી જગ્યા 1 રૂપી કોઈન. એ છે એ, ઓપ્શન બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો આન્સર શું આવશે? તો એ. તો એ આવશે. આઈ હેવ અ 1 રૂપી કોઈન. શું? 1 રૂપી કોઈન. હવે સમજૂતી એક્સપ્લેનેશન જોઈશું. તો 1 નો ઉચ્ચાર કઈ રીતે થશે? 1. આ રીતે 1 નો ઉચ્ચાર થશે, જેમાં વ છે. વ શું છે? તો કોન્સોનન્ટ સાઉન્ડ કહી શકીએ. તો જે વ્યંજન ધ્વનિ છે, એવું છે? વ્યંજન ધ્વનિ છે. ભલે અહીં આપણને ઓ આપેલું છે, ઓ તો સ્વર કહેવાશે, પણ ઉચ્ચારમાં શું વંચાશે? આ તો વન વંચાશે. શું વંચાશે? વન વંચાશે, જેના કારણે શું આવશે? આર્ટિકલ એ વપરાશે. 10 નંબર જોઈશું. ખાલી જગ્યા ગંગા ઇઝ અ હોલી રિવર. ઓપ્શન એ છે એ, બી છે એન, સી છે ધ અને ડી છે નો આર્ટિકલ. તો આન્સર કયો આવશે? સી, ધ. સમજૂતી જોઈએ, એક્સપ્લેનેશન. તો રિવર્સ એટલે કે નદીઓ, સીઝ દરિયાઓ, ઓશિયન સમુદ્રો. પહેલાં ધ વપરાય છે, નદીઓ છે, સમુદ્રો છે, અને દરિયાની વાત કરીએ તો એની સાથે શું આવશે? હંમેશા ધ આર્ટિકલ વપરાય છે. તો ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ધ ગંગા ઇઝ ધ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે.
જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો.